ગુડ મોર્નિંગ. સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. તો ગઈકાલે આપણે પાછું વિડીયો બનાવ્યો નહોતો રાતે, કારણ કે ફોનની અંદર બેયના ફોનની અંદર ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું, બિલકુલ લાઈક 1%. અને ત્યાં એક ફેસ્ટિવલ હાલતો એટલે ટ્રાફિક એ બહુ હતી અને અવાજ એ બહુ હતો, એટલે કાંઈ ઉતારો નહીં. રાતે હોટલ ઉપર આવી ગયા હતા 10:30 વાગે. અને આજે આપણે જઈએ છીએ માઉન્ટ મોરેન્સી ફોલ. તો ચાલો. ગયા છીએ ફોલ પર અને આપણે એના માટે શું કહેવાય કે ટિકિટ બુક કરવાની હતી, આપણે કરી લીધી. ટિકિટ યા તો ઓનલાઈન બુક કરી શકો યા તો ઓફલાઈન. હા, આ ફોલ છે માઉન્ટ મોરેસીનો ભાઈ, સાઉન્ડ સોરેસી. નાનો ફોલ છે આ, એટલો બધો મોટો નથી. $32 ની આપણી 2 જણાની ટિકિટ થઈ છે. એની અંદર કેબલ કાર ને ઝીપ લાઇન ને એવું ઇન્ક્લુડેડ નથી. તમે ઓનલાઈન કરાવી શકો ને અહીંયા ઓન ધ સ્પોટ તમને ટિકિટ મળી જાય. સો પાર્કિંગ બાજુ જઈશું. તો આપણે પહોંચી ગયા છીએ માઉન્ટ મોરેસી ફોલ. ભૂમિ પીઝો ખાય છે કાલ રાતનો. આ છે ફોલ. અહીંયા જવા માટે બે કે ત્રણ રસ્તા છે. એક તો સીડી ચડીને જઈ શકીએ, એક તો અહીંથી પેલું લીપ જેવું જાય છે એની અંદર જઈ શકીએ. તો આપણે પહેલાં આની અંદર જઈએ અને જોઈએ કઈ રીતની પ્રાઇસ છે, શું છે. હવે આની ઉપર જવાની પ્રાઇસ અને મારા બાપ તો હમણાં હે ને પૈસા લીધા ગાડી અંદર લાવવાના પાર્કના. શું કહેવા માંગશો એની વિશે તમે? બકા તો લૂંટણીયા ધંધા કહેવાય. એટલામાં તો કેટલું ફરાય છે. બીજું હજી અહીંયા તો જો લાઈન છે એવું લાગે છે. ઓ બ્રિંગ ફોર ધ બોર્ડિંગ ફોર ધ કેબલ કાર. કેબલ કાર આવડું આજે ઓલું લીપ વાળું જાય ને અહીંથી ગંડોલા, આપણે પાવાગઢ ને જુનાગઢ છે ને ઉડન ખટોલા, એની માટેની ટિકિટ્સનું આઈ થિંક અહીંયા છે. તો ચાલો પહેલાં અહીંયા જઈએ, જોઈએ. તો આપણે ટિકિટ બાય કરી લીધી છે. ઓહો કેટલી $17 $16 હતી રાઉન્ડ ટ્રીપ, મલ્ટિપલ એન્ટ્રી, મતલબ ગમે એટલી વાર ઉપર નીચે જઈ શકો. પણ હવે એવું છે કે આ બધી લાઈન છે એટલી આજે દેખાય ને એ બધી, ખબર નહીં કેટલો ટાઈમ લાગે આની અંદર. હજી પાછળ બી ઓહો બહુ ઘણી બધી લાઈન છે. અને ઉપર ઝીપ લાઈન ને એ છે જે પોલને ક્રોસ કરે છે. એની ટિકિટ્સ ને એવું બધું ઉપરથી મળે છે. તો આપણે ઉપર જશું અને જોશું. આપણે બહારની લાઈનમાંથી આપણો વારો આવી ગયો, આપણે પહોંચી ગયા અહીંયા. ફરીથી પાછી અંદર એટલી લાઈન છે. ઓકે, આપણો વારો આવી ગયો છે. બેસવાની જગ્યા છે નહીં, ખાલી ઊભું રહેવા માટેની જગ્યા છે. આવો સરસ મજાનો વ્યૂ દેખાય છે. આની અંદર ઓલમોસ્ટ 2 મિનિટે નહીં થઈ, રાઈટ? 2 મિનિટની અંદર તો પહોંચી ગયા. હા, એનું કશું હોટેલ ને એવું છે, કદાચ નાસ્તો બાસ્તો કરવાનો. અહીંથી હવે આપણે જવાનું છે સસ્પેન્શન બ્રિજ છે ત્યાં આગળ, એક બ્રિજ છે તો ત્યાં જઈશું. અને પહેલાં લોકો ક્યાં જાય છે? કંઈક જોવા માટે જાય છે કે નહીં? ઓકે, અહીંથી ઉતરવાને ઝીપ લાઇનનું છે કદાચ. ઓકે, ચાલો જઈએ જોવા. સરસ મજાનો ફોલનો વ્યૂ દેખાય છે. હવે આ જે બ્રિજ છે એની ઉપરથી જવાનું છે પેલી સાઈડ.
પબ્લિક જો તમે ખાલી. જો જીપલાઇન કરવી હોય તો $34 જેવું છે. મારો વિચાર હતો કરવાનો, જીપલાઇન કરીએ, પણ ટ્રાફિક જો એટલી ટ્રાફિક છે. અને 2 જીપલાઇન છે એટલે એક જોડે 2 જણાને મોકલે એટલે ઓલમોસ્ટ એમ ગણો 1-1.5 કલાક જેવું અહીંયા જતું રહે એમ છે. તો આપણે કેન્સલ કરી દીધું. અને બીજું કે જીપલાઇન કરીને તમને પહેલી બાજુ લઈ જાય, ત્યાંથી તમારે પાછું બ્રિજ વોક કરી ફરીથી અહીંયા આવવાનું. આ બધા લોકો કરીને પાછા રિટર્ન આવે છે. કાજો બાપુડો ને બધા માણસને કાઢ નાખ્યા ફોટામાંથી. ઓહો, નાઈસ મેન, ઇન્ટેલિજન્ટ. તો આપણે હવે સીડીઓથી નીચે ઉતરવાનું છે. આપણે પહેલાંમાંથી નહીં ઉતરવાનું. તો આઈ થિંક 500 કે 457 કે 557 જેટલી સીડી છે, એટલી નીચે ઉતરશું આપણો વ્યૂ જોતા જોતા. જીપલાઇનની અંદર પેલી છોકરી વચ્ચે ફસાઈ ગઈ છે, તો જો એને લેવા માટે જાય છે વચ્ચે. સ્ટક થઈ ગઈ હતી વચ્ચે. આવા ફોન ઉપર લઈને રિટર્નમાં લઈને જાય છે. આવું ઓલમોસ્ટ નીચે પહોંચી ગયા. અહીંયા જશું તો નીચે પલ્લી જશું એવું લાગે છે. આવો સરસ મજાનો વ્યૂ દેખાતો. આવી ગયા. હવે ભૂખ લાગી છે થોડીક એવી, તો કંઈક આગળ જોઈએ, નાસ્તો બાસ્તો મળે તો પછી અહીંથી આપણે થોડાક આગળ જશું. ત્યાં જઈએ હજી જોયું નહીં, મેપમાં જોઈએ. મેપ છે અમારી પાસે, ત્યાં કાલે પેલી જગ્યાએ ગયા હતા ને ત્યાંથી મેપ આપ્યો હતો આખો સિટીની આજુબાજુ કઈ કઈ વસ્તુ ફરવા જેવી છે, શું છે. બહુ સરસ મજાનું વ્યૂ છે એમ. લાઈક ક્યુબેક સિટીની આજુબાજુ પહાડ વધારે છે. આમાં દેખાતા નહીં હોય અત્યારે, પણ બહુ બધા પહાડ છે. અને બીજું કે મેં અત્યારે ત્યાંથી મન્સબરી ફોલથી એક અહીંયા બીજો આઈલેન્ડ છે, ત્યાં ગયા હતા. એક મ્યુઝિયમ હતું, ત્યાં વિડીયો નહીં ઉતાર્યો. અને એક હતી ફેમસ આઈસ્ક્રીમની શોપ, ને આમાં આઈસ્ક્રીમ ખાધું. વાવ, લુક એટ ધીસ. ઓલરેડી અત્યારે એમ કહેવાય કે સાંજના 6:30-7 વાગવા જેવું થઈ જશે હમણાં. તો વાગી જશે. તો હવે અત્યારે પ્લાન એવો છે કે હોટલ ઉપર જઈએ, પછી કંઈક જોઈએ ખાવાનું શું છે શું નહીં. કાલ રાતે તો પિઝા ખાધા હતા અમે. ઇન્ડિયન રેસ્ટોરન્ટ કે એવું કંઈ મળે તો જોઈશું. બાકી સીધું હોટલ ઉપર જ તે ઓર્ડર કરી અને મંગાવી લેશે એવો પ્લાન છે. સરસ મજાની નદી છે, પહાડ છે. તો આપણે ફરીથી પેલો જે ફેસ્ટિવલ હતો એની અંદર આવી ગયા છીએ. આજે નવા કલાકાર છે. આવો છત
4-5 દિવસ સુધી કન્ટિન્યુ ફેસ્ટિવલ છે. આ ફ્રી ઓફ છે અને એક બીજું છે પેડ વાળું છે, મતલબ ટિકિટ લેવાળો. એની અંદર તો વારો આવે એમ છે નહીં. એક સેજ પણ ગીત સંભળાતા નથી પણ મજા આવે છે.